તો સુરતમાં દૂધ માટે સ્થાનિકોએ પડાપડી કરી છે। વરસાદ બાદ સપ્લાય ચેન ખોરવાતા લોકો હેરાન પરેશાન છે। દૂધનું કન્ટેનર આવતા જ લોકોએ પડાપડી કરી હતી। જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે લોકો વલખા મારી રહ્યા છે। સુરતના દ્રશ્યો છે સ્વાભાવિક છે કે 3-4 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પાણી ભરાઈ ગયા છે અને લોકો બહાર નથી જઈ શકતા। દુકાનોમાં પાણી છે, દુકાનો બંધ છે અને આ બધાની વચ્ચે જીવન જરૂરિયાતની જ્યારે વસ્તુઓ ખૂટી પડે છે ત્યારે કેવી પરિસ્થિતિ થાય છે। દૂધ માટે લોકોએ પડાપડી કરી હતી। અમૂલનું ટેન્કર આવ્યું હતું અને ટેન્કર આવતા જ લોકો દૂધ લેવા માટે પડાપડી કરી રહ્યા હતા।